अज्ञानति मेरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। તારીખ 3/10/2020 શનિવાર ગણધરોનું ગુણ દર્શન ની વાત ચાલી રહી છે. સુંદર મજાનું સમોસરણ જેમાં દેવો પણ હાજર છે, મનુષ્યો પણ હાજર છે અને તિર્યંચ એટલે જનાવરો પણ હાજર છે. આ બધાની ઉપસ્થિતિની અંદર ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીર સ્વામીને હરાવવા માટે, વાદ વિવાદ કરવા માટે ત્યાં આવ્યા. પરંતુ આ નજારો જોઈ અને ઇન્દ્રભૂતિ પણ ડઘાઈ ગયા. અને એમાં પણ જ્યારે પરમાત્માએ એમના મનમાં રહેલી શંકાની જ્યારે વાત કરી ત્યારે તો ઇન્દ્રભૂતિ જાણે શ્વાસ લેવાનું ભૂલી ગયા. વિચારમાં પડી ગયા કે આ વાત કેટલા વર્ષોથી મારા મનમાં પડેલી છે. મેં અત્યાર સુધી કોઈને પણ આ વાત બતાવી નથી, તો આમને ખબર ક્યાંથી પડી ગઈ? કોણે આમને કીધું? જ્યાં સુધી નામની વાત હતી ત્યાં સુધી અલગ વાત છે કે મારા નામની તો બધાને ખબર છે, પણ આ શંકાની તો મારા સિવાય, મારા આત્મા સિવાય કોઈને પણ આ વાતની ખબર નથી. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ ઇન્દ્રભૂતિને વાત કરી કે હે ગૌતમ ગોત્રી, તમારા મનમાં શંકા છે કે જીવ આત્મા એ છે કે નહીં. તમે તમારા જ વેદ અને એની રહેલી ઋચાઓ, સૂત્રો, એનું જે તમે અર્થઘટન કરી રહ્યા છો એ અર્થઘટન તમારું બરાબર થતું નથી. અને અર્થઘટન બરાબર ન થવાના કારણે તમે એ વાતને સારી રીતે જાણી નથી શકતા અને તમે તર્ક અને વિતર્ક કરો છો. તો તમારા જ વેદની અંદર કયું છે, વિજ્ઞાન ઘન એવ એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય પુનસ્તાન્યે વાનો વિનશ્યતિ ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ. કે આ વિજ્ઞાન ઘન આ ભૂતોથી ઉત્પન્ન થયો છે અને તે વિજ્ઞાન ઘન પાછું પ્રાણીઓમાં જ લીન થઈ જાય છે. તેથી વિજ્ઞાન ઘનમાં પરલોક સંજ્ઞા નથી. આ પ્રમાણેનું વેદ વાક્ય છે તે બરાબર ને? ત્યારે ઇન્દ્રભૂતિએ હકારમાં માથું હલાવ્યું. ત્યારે ભગવાને વાત કરી કે તમે એનું અર્થઘટન નથી કરી શક્યા, એટલે તમારા મનમાં શંકા ઉત્પન્ન થઈ છે. પરંતુ જો તમે અર્થઘટન કરી શક્યા હોત તો તમારા મનમાં આ પ્રકારની શંકા ક્યારે પણ ન થઈ હોત. હું તમને તમારા જ વેદ વાક્યથી હું તમને સમજાવું છું, એટલે તમને ખ્યાલ આવશે કે જીવનું અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ છે, કારણ કે એમાં વિદ્યમાનપણું છે. ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન
સંઘના લક્ષણો દ્વારા જાણી શકાય છે. જો જીવની હયાતી ન હોય તો પુણ્ય પાપનો કરતા કોને ગણવું? જે પુણ્યથી માણસ સુખી થાય છે અને પાપથી માણસ દુખી થાય છે. બધા જ માણસો સુખી નથી અને બધા જ માણસો દુખી નથી. અહીં સુખી પણ જોવા મળે છે અને દુખી પણ જોવા મળે છે. જો આત્માનો નાશ થઈ જતો હોય, જીવનો નાશ થઈ જતો હોય, તો કા બધા સુખી હોવા જોઈએ અને કા બધા દુખી હોવા જોઈએ. પરંતુ એવું નથી. જીવે જે કર્મ બાંધ્યા છે એ કર્મ એને અવશ્ય ભોગવવા પડે છે અને ભોગવવા પડે તો કર્મ માટે પુનર્જન્મ એને લેવો જ પડે છે. જો એને પુનર્જન્મ મળતો હોય તો આનાથી સાબિત થાય છે કે આત્માનું મૃત્યુ નથી થતું. આત્મા નિત્ય છે, આત્મા અજર અમર રહેલો છે. માટે પુણ્ય પાપનો કરતા પણ આત્મા જ છે, તો કર્મનો ભોગતા પણ આત્મા જ છે. કર્મ કરનાર પણ આત્મા છે અને ઉદયમાં આવેલા કર્મને ભોગવનાર પણ આત્મા જ છે. તમે જેવું કરશો એવું તમને જ પાછું મળવાનું છે. એઝ ધ એક્શન સો ધ રિએક્શન. તમે જેવી એક્શન કરશો એવું તમને સામે રિએક્શન મળવાનું છે. એવા જ તમને સામે પ્રત્યાઘાત મળવાના છે. તો બસ આ કરે છે કોણ? તો એ આત્મા કરે છે. તો એટલા માટે પ્રત્યક્ષથી ખ્યાલ આવે, અનુમાનથી ખ્યાલ આવે, ઉપમાનથી ખ્યાલ આવે અથવા આગમથી ખ્યાલ આવે. તો આ ચારેય પ્રકારથી ખ્યાલ આવે છે. તો આ પુણ્ય અને પાપ એ જીવના કરેલા છે, તો જીવને ભોગવવા મળે છે. સગા માના બે દીકરા હોય છે. બંને દીકરા રૂપ રંગમાં સરખા હોય છે, પરંતુ વિચારોમાં અલગ હોય છે. એની વિચાર સરણી બંનેની અલગ હોય છે. એકને એક વસ્તુ ગમે છે તો બીજાને બીજી વસ્તુ નથી ગમતી. એક ભાઈ હોશિયાર હોય છે તો એક ભાઈ ઓછો હોશિયાર હોય છે. એક ભાઈ પાસે વિવેક દ્વારા ઘણી બધી આવડતો કામ કરવાની છે અને એક ભાઈ પાસે આવડતો નથી. તો જેની પાસે આવડત છે એ સુખી થાય છે અને જેની પાસે આવડત નથી એ દુખી થાય છે. તો સગા દીકરા હોય તો બધું સરખું હોવું જોઈએ, પણ એવું નથી. અહીં અલગ અલગ ભેદ રહેલો છે. તો આના ઉપરથી ખ્યાલ આવશે કે આત્મા બંનેના અલગ છે. એટલે કે બધાનો આત્મા સ્વતંત્ર છે. બધા જ દીવામાં એક દીવો એ એક અપેક્ષાએ વાત સાચી છે, પણ બધા દીવામાં એક દીવો એટલે એક જ છે, એક જ જ્યોત છે, એ અપેક્ષાએ વાત અસત્ય છે. તો દરેક દીવાની જ્યોત અલગ અલગ રહેલી છે, પરંતુ દરેક દીવાની જ્યોતમાં એક સરખો પ્રકાશ ફેલાવવાની તાકાત રહેલી છે. બધા જ દીવામાં ઘી કે તેલ એક સરખું નાખવામાં આવશે તો બધી જ્યોત એક સરખી જ દેખાશે. એમાં ક્યાંય પણ ભેદ નહીં દેખાય. તો બધાની જ્યોત અલગ અલગ છે, એમ બધાનો આત્મા પણ અલગ અલગ છે. અને આત્મા અલગ અલગ છે તો સુખ અને દુઃખ એ બધાના સ્વતંત્ર છે. એને સ્વતંત્ર રીતે જ ભોગવવા પડે છે. કોઈ કોઈનું સુખ લઈ શકતા નથી અને કોઈ કોઈને દુઃખ આપી શકતા નથી. જો કોઈ લઈ શકતા હોય અને આપી શકતા હોય તો આ સંસાર ક્યારે પણ ચાલે જ નહીં. આ સંસારમાં બહુ મોટી ગડબડો ઊભી થાય.
આ સંસારને સમજવો મુશ્કેલ થઈ જાય, ભારે પડી જાય. તો એટલા માટે દરેકનો આત્મા અલગ અલગ રહેલો છે, દરેકનો ભિન્ન ભિન્ન રહેલો છે. જ્ઞાનથી બધા આત્મા એક સરખા છે, પરંતુ પર્યાયથી અલગ છે. દ્રવ્યથી બધા નિત્ય છે, એટલે કે જ્ઞાન દ્વારા નિત્ય છે, પરંતુ પર્યાયથી અનિત્ય છે. આજે મનુષ્ય જન્મની પર્યાય મળી છે, કાલે જો સારા ઉદય થયા, સારા આયુષ્યનો બંધ પડે તો દેવની પર્યાય મળે, સારા આયુષ્યનો બંધ ન પડે તો જાનવરોની પર્યાય મળે, અને એનાથી પણ ખરાબ આયુષ્યનો બંધ પડે તો નારકીની પર્યાય મળે. તો પર્યાય બદલતી જાય છે, પણ અંદરમાં રહેલો આત્મા એ નિત્ય છે. જેમ કે તમારી પાસે એક સોનાનો ચેન છે, જે તમને તમારા પિતાજી આપેલો છે. એ પેન, એ ચેન એમને એમના પિતાજી આપેલો છે, એટલે કે પરંપરાથી આ ચેન તમારા ઘરમાં રહેલો છે. જે ચેન અત્યારે તમને આપવામાં આવ્યો અને હવે જે ચેન પહેરવામાં આવે છે, એનો આકાર, એની ડિઝાઇન આખી અલગ થઈ ગઈ છે. આટલો ભારે વજનદાર અને એની ડિઝાઇન જૂની થઈ ગઈ છે. તમને થયું કે હવે આ ચેન પહેરીશ તો લોકો મારી સામે હસીશે, એટલે આ ચેન, એની ડિઝાઇન અત્યારે ચાલે તેમ નથી. તમે સોની પાસે ગયા અને એને વાત કરી કે મારે આ ચેન, એની ડિઝાઇન હવે મને ગમતી નથી અને મારી પાસે આવો નવી ડિઝાઇન વાળો ચેન રહેલો છે, તો મારે આમાંથી વીંટી બનાવવી છે, મારે આમાંથી પોચી બનાવવી છે, મારે આમાંથી અલગ વસ્તુ બનાવવી છે. તો પેલો સોનીએ વાત કરી, કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, તમને જેવું જોઈએ એવું મને કહો એટલે હું તમને બનાવી આપીશ. અને સોનીએ એ ચેનમાંથી કોઈકને વીંટી બનાવી આપે, યા નેકલેસ બનાવી આપે, પોછી બનાવી આપે, બંગડી બનાવી આપે, કરડો બનાવી આપે, અલગ અલગ બનાવી આપે છે. અને તમે એ જ વસ્તુનો તમે વેચવા જશો તો તમને એટલો જ ભાવ મળશે. તો સોનું એક જ છે. 100 વર્ષ પહેલા મળેલું ચેન અને એમાં રહેલું સોનું અને આજે થયેલું સોનું, એ બંને એક જ છે. એમાં ક્યાંય અલગપણું નથી કે આ 100 વર્ષ જૂનું છે એટલે હવે સોનું ઘસાઈ ગયું, ખલાસ થઈ ગયું, નહીં. એટલે દ્રવ્ય જે નિત્ય છે એમાં ભેદ નથી, પણ જે અનિત્ય છે એમાં ભેદ છે, એટલે કે પર્યાયમાં ભેદ છે. એ સોનામાંથી વીંટી પણ બનાવી શકાય, બંગડી પણ બનાવી શકાય, એરિંગ પણ બનાવી શકાય, નેકલેસ પણ બનાવી શકાય, ને ચેન પણ બનાવી શકાય. આકાર બદલાય છે, પ્રકાર બદલાય છે, પરંતુ એમાં રહેલી જે દ્રવ્ય છે, નિત્ય છે, એ ક્યારે પણ બદલાતું નથી. માટે બંને ભાઈઓના આત્મા અલગ અલગ છે, જુદા જુદા છે, એ વાત માનવી જ પડશે. જો એ વાત નહીં માનો અને બધાનો આત્મા એક જ માનવામાં આવશે તો પછી કોણ સુખી અને કોણ દુખી, કોને લાભ કોને નુકસાન, આ ખબર જ નહીં પડે. કોના ખાતામાં ક્યાં ગયો, શું થયો, એ ખ્યાલ નહીં આવે અને સંસારમાં મોટી ગડબડ ઊભી થઈ જશે. માટે હે ગૌતમ, જીવ અને આત્મા એ નિત્ય છે, એનો ક્યારે પણ નાશ થતો નથી. જે નાશ થઈ રહ્યો છે એ પૂતગલ છે, એ પૂતગલનો નાશ થઈ રહ્યો છે. પરંતુ જે ચૈતન્ય ઘન રહેલું છે, એ ચૈતન્ય ઘન એ ત્રિકાલી તત્વ છે, એનો ક્યારે પણ નાશ થયો નથી અને એનો ક્યારે પણ નાશ થવાનો નથી. એ હજારો વર્ષ પછી પણ એ એવાને એવા જ જોવા મળશે કે જે અત્યારે આપણે ત્યાં માટી કામ ખોદતા ખોદતા ક્યારેક
ચરુઓ નીકળે છે અને ચરુની અંદર સોના મોહરો નીકળે છે. એ સોના મોહરો જ્યારે સીલ ખોલીને જોવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ તો 500 વર્ષ જૂની છે, આ 1000 વર્ષ પહેલાની છે. પણ આજે પણ એવી ને એવી છે. 1000 વર્ષ પછી પણ એમાં કોઈ જ ફેરફાર થયો નથી. તો બસ એવી જ રીતે આત્મા અનાદિ અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એ કરી રહ્યો છે પર્યાય દ્રષ્ટિ છે. પરંતુ જે નિત્ય છે, દ્રવ્ય છે, એ આજે પણ એવું ને એવું જ છે. માટે હે ઇન્દ્રભૂતિ, આપની શંકા જે આપ કરી રહ્યા છો પણ અર્થઘટન ન થવાના કારણે આપ એ શંકાનું સમાધાન ન કરી શક્યા. તો આ રીતે હું તમારી શંકાનું સમાધાન કરું છું. એ તમે અવશ્ય લક્ષમાં રાખશો તો અવશ્ય તમારું સમાધાન થઈ જશે. હજુ આગળ ભગવાન કેવી રીતે એનું સમાધાન કરશે એના અધિકાર અવસરે કહેવામાં આવશે. તારીખ 1-10 થી આપણા 22મા તીર્થંકર અખંડ બાલ બ્રહ્મચારી એવા અરિષ્ટ નેમી ભગવાન અહીં ગિરનાર તીર્થે મોક્ષે પધાર્યા છે. એવા એ તીર્થંકર ભગવાન જેમણે અનેક જીવોને અભયદાન આપી અને સંયમનો માર્ગ અંગીકાર કરેલો હતો અને એમના દ્વારા અનેક આત્માઓનું કલ્યાણ થયું છે. તો એવા અરિષ્ટ નેમિનાથ પરમાત્મા જેમના રાહુ ઉપર એમની માળા ગણવામાં આવે છે તો રાહુ શાંત થાય છે અથવા આપણને એ પરમાત્માના નામ દ્વારા આવી પડેલી સંકટોમાં, મુશ્કેલીમાં સામનો કરવાની એક હિંમત, નૈતિકતા આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. તો એટલા માટે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ચારે બાજુ મહામારી વધતી જાય છે. જાણે કે સામૂહિક રૂપે એક પાપનો ઉદય વિદ્યમાન થયો છે અને પુણ્ય કેટલી હદે ઘટી ગયો ત્યારે આવી ઘટના આજે ઘટી રહી છે. કોઈ એમાંથી બચી શક્યા નથી, કોઈ બાકાત નથી રહ્યો. જાણે બધાને જ પૂર્ણ કરવા હોય એ રીતે કોરોના મહામારી આજે ચારે બાજુ ફેલાઈ રહી છે અને વધી રહી છે. ત્યારે એવા સમયમાં જે સુરક્ષિત હોય બસ એના શરણે આપણે જવાનું છે. તો તારીખ 1-10 થી આ સુંદર મજાની 22 દિવસની આરાધનાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક ભાઈઓ બહેનો એમાં જોડાઈ રહ્યા છે. હજુ પણ આપને તક આપવામાં આવે છે. 1 તારીખથી પ્રારંભ થયેલી એટલે કે ઓમ શ્રીમ નેમિનાથાય નમઃ, ઓમ હ્રીમ શ્રીમ નેમિનાથાય નમઃ એ પદની 1 તારીખે 1 માળા, 2 તારીખે 2 માળા, આજે 3 તારીખ છે તો આજે 3 માળાની આરાધના કરવાની છે. 5મી તારીખે 5 માળા, 10મી તારીખે 10 માળા, 15મી તારીખે 15 માળા અને 22મી તારીખે 22 માળા કરવાની છે. એટલે રોજ જેમ તારીખ વધતી જશે એમ તમારી માળાનો આંકડો પણ વધતો જશે. એટલે તમારે 5મી તારીખ હોય તો 5 માળા પૂરી કરવાની રહેશે. પણ 4 કરી છે, આજે 1 માળા કરીને 5 થઈ જાય તો એ રીતે નહીં ગણતા, પરંતુ એ દિવસે 5 માળા જ તમારે ગણવાની રહેશે. તો આ આરાધનામાં હજુ પણ તમે ન જોડાયા હો તો હજુ પણ આગળના તારીખનો સરવાળો કરી એ બધી માળાઓ ગણી અને નવી તારીખમાં નવી માળા સાથે તમે જોડાઈ શકો છો. તો ભાઈઓ બહેનો સારી સંખ્યામાં જોડાજો અને આપણે બધા આ મહામારીમાંથી બહાર નીકળી જઈએ. આપણા શરીરની ઇમ્યુનિટી વધી જાય, આપણું મનોબળ વધી જાય અને નૈતિક બળ વધી જાય કે આપણે બધી રીતે એનો સામનો કરી અને આપણે સુરક્ષિત બધા બની જઈએ. તો આ આરાધનામાં બધા સારી સંખ્યામાં જોડાજો. એ જ મંગલ પ્રાર્થના. શુભમ ભવતુ, સુખમ ભવતુ.